અમદાવાદના જમાલપુરમાં 700 વર્ષ જૂના મંદિરની જમીન ઉચાપતમાં ગાયકવાડ હવેલી પોલીસે 2 આરોપીની ધરપકડ કરી। પૌરાણિક ત્રિકમજી મંદિરની 897 વાર જમીન કુખ્યાત હનીફ દાડી અને તેના પિતા પુત્રે મળી જમીન પચાવી પાડી હતી। એટલું જ કલેક્ટરમાંથી મંજૂર મેળવી દસ્તાવેજ પણ કરી લીધો। મંદિર ટ્રસ્ટ નોંધણી કચેરી નિરીક્ષક બ્રિજેશ પરમાર દ્વારા ફરિયાદ નોંધવામાં આવી। જમાલપુરમાં આવેલી ત્રિકમજી મંદિરનો ખોટો દસ્તાવેજ થયો, તેનો કબજો આરોપી બિલાલ શેખ અને તેના માણસોએ કર્યો। તપાસ કરતા મંદિરની જગ્યા ચેરિટેબલ ટ્રસ્ટની હોવાનું ખુલ્યું। પોલીસ તપાસમાં જમીન પચાવી પાડવાનું સામે આવતા પોલીસે આરોપી બાબુ શાહ, મોહમ્મદ અસગર પઠાણ, નિઝામુદ્દીન શેખ, મોહમ્મદ બિલાલ શેખ, જીશાન કાદરી, રોહન કાદરી અને સદ્દામ હુસેન કુરેશી વિરુદ્ધ ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ। વેચાણની મંજૂરી બાબતે ખોટા અને ફોલ્સ રજૂઆતો કરી અને એક મંજૂરી મેળવી લે છે અને મંજૂરી આધારે 2023માં એક દસ્તાવેજ થાય છે અને જે દસ્તાવેજની અંદર એવો તમામ રીતે ચેરિટી કમિશનર છે એમની જમીનને પચાવી પાડવાનું કૃત્ય કરતા હોય, પોતાના આર્થિક ફાયદા સારું ત્રિકમજી મંદિરની જે જમીન છે એ જમીન એમને પચાવી